આજે દેશની કોલેજો અને યુનિવર્સિટીમાં એક નવો વિવાદ છેડાયો છે. 13 જાન્યુઆરી 2026 આ એ તારીખ છે જ્યારે યુજીસીએ કેમ્પસમાં જાતીય ભેદભાવ રોકવા માટે એક નવો કાયદો લાગુ કર્યો. એક તરફ આ નિયમોને દલિત અને પછાત વિદ્યાર્થીઓ માટે સુરક્ષા કવચ માનવામાં આવે છે, તો બીજી તરફ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ તેને કાળો કાયદો ગણાવી રહ્યા છે. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ચક્રવાત ન્યૂઝ. રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા હોશિયાર વિદ્યાર્થીઓની આત્મહત્યા બાદ જાગેલી આ સિસ્ટમે શું ખરેખર ન્યાય કર્યો છે કે પછી સવર્ણ વિદ્યાર્થીઓને સ્વાભાવિક અપરાધી બનાવી દીધા છે? આજે આ નવા નિયમોના દરેક પાસાને તપાસીશું. એમાં ખાસ જોઈશું કે એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ કેવા પ્રકારના અદ્રશ્ય ભેદભાવોનો ભોગ બની રહ્યા છે અને સામે પક્ષે સવર્ણ વિદ્યાર્થીઓની દલીલોમાં કેટલો દમ છે. સામાન્ય રીતે કોઈ પણ કાયદો ત્યારે બને છે જ્યારે સમાજમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે. આ નવા નિયમોના પાસામાં બે મોટી લાશો દટાયેલી છે. 2026માં હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત સ્કોલર રોહિત વેમુલાની આત્મહત્યા અને 2019માં મુંબઈમાં ડોક્ટર પાયલ તડવીનું મોત. આ માત્ર આત્મહત્યા નહોતી, પણ શિક્ષણ સંસ્થાઓમાં રહેલા જાતિવાદે કરેલી સંસ્થાકીય હત્યા હોવાનું સામે આવ્યું છે. આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના એક અભ્યાસ મુજબ વંચિત જાતિના 75% વિદ્યાર્થીઓ કોલેજમાં ક્યારેક ને ક્યારેક ભેદભાવનો સામનો કરે છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને સંસદીય સમિતિની ભલામણો બાદ આખરે 2026માં નવા નિયમો અસ્તિત્વમાં આવ્યા. શા માટે આ નિયમો કડક બનાવવાની જરૂર પડી તે સમજવા માટે આપણે દલિત અને પછાત વર્ગના વિદ્યાર્થીઓની પીડા સમજવી પડશે. કેમ્પસમાં ભેદભાવ હંમેશા દેખાય તેવો નથી હોતો. ઘણીવાર તે એકદમ સૂક્ષ્મ અને માનસિક રીતે તોડી નાખનારો હોય છે. ક્લાસરૂમમાં વારંવાર એવું સાંભળવામાં આવે છે કે તમે તો કોટામાંથી આવ્યા છો, મેરિટમાંથી તો આવ્યા નથી. આનાથી વિદ્યાર્થીઓમાં લઘુ ગ્રંથિ જન્મે છે. હોસ્ટેલના રૂમમાં, મેસમાં કે ગ્રુપ સ્ટડીમાં એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓને દૂર રાખવામાં આવે છે. મિત્ર વર્તુળમાં તેને સામેલ કરવામાં આવતા નથી. અનેક ફરિયાદો એવી પણ છે કે પ્રોફેસરો વાઇવા અથવા તો ઇન્ટરનલ માર્ક્સમાં જાતિ જોઈને માર્ક્સ આપે છે. અત્યાર સુધી ઓબીસી વિદ્યાર્થીઓને ભેદભાવ વિરોધી કાયદામાં રક્ષણ નહોતું. નવા નિયમોમાં હવે તેમને પણ સામેલ કરાયા છે, કારણ કે તેઓ પણ સામાજિક પૂર્વગ્રહનો શિકાર બની રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું એક માત્ર ડિગ્રી પૂરતું નથી, પણ સન્માનની લડાઈ પણ છે. આ નિયમોમાં હવે જાતીય ભેદભાવની વ્યાખ્યામાં ઓબીસીને ઉમેરીને વિકલાંગો અને મહિલાઓને પણ રક્ષણ આપીને સરકારે સ્વીકાર્યું છે કે આજે પણ કેમ્પસમાં વિદ્યાર્થીઓમાં સમાનતા નથી. 13 જાન્યુઆરી 2026 થી લાગુ થયેલા નિયમોમાં 3 મોટા ફેરફારો છે જે દેશમાં ગેમ ચેન્જર તરીકે સાબિત થઈ શકે એમ છે. જેમાં પહેલું કે જાતિ, ધર્મ કે જન્મસ્થાનના આધારે થતા અપમાનને હવે સત્તાવાર રીતે ભેદભાવ માનવામાં આવશે. તેમાં બીજું કે એસસી, એસટીની સાથે હવે ઓબીસી વિદ્યાર્થીઓ પણ ફરિયાદ કરી શકશે. અને સૌથી મહત્વનું અને ત્રીજું ફેરફાર એ છે કે અગાઉ ડ્રાફ્ટમાં ખોટી ફરિયાદ કરનાર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની જોગવાઈ હતી, જે હવે હટાવી દેવામાં આવી છે. આ સિક્કાની બીજી બાજુ પણ છે. આ નિયમો જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર રોલ બેક યુજીસી ટ્રેન્ડ થઈ રહ્યું છે. જનરલ કેટેગરી અથવા તો સવર્ણ વિદ્યાર્થીઓમાં ભય અને આક્રોશનો માહોલ છે. જોકે તેમની દલીલો પણ અવગણવા જેવી નથી. વિરોધ કરનારાનું કહેવું છે કે આ કાયદામાં પીડિત અને આરોપીની જાતિ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવી છે. પીડિત હંમેશા અનામત વર્ગનો હશે અને આરોપી હંમેશા જનરલ કેટેગરીનો. જો કોઈ સવર્ણ વિદ્યાર્થી સાથે દલિત વિદ્યાર્થી રેગિંગ કરે છે તો આ કાયદો સવર્ણ વિદ્યાર્થીને રક્ષણ આપી શકતો નથી. ખોટી ફરિયાદ પર સજા નહીં, આ જોગવાઈ સૌથી ખતરનાક માનવામાં આવે છે. સવર્ણ વિદ્યાર્થીઓને ડર છે કે અંગત અદાવતમાં તેમનું કરિયર બરબાદ કરવા માટે ખોટી ફરિયાદો થશે અને 24 કલાકમાં કાર્યવાહીના નિયમને કારણે તેમને સાંભળ્યા વગર જ દોષિત માની લેવામાં આવશે. હવે આ કામ કોણ કરશે? આનું જજમેન્ટ કોણ આપશે? ત્યારે કોલેજમાં બનતી ઇક્વિટી કમિટીમાં એસસી, એસટી, ઓબીસી અને મહિલાઓનો સમાવેશ થશે, પણ તેમાં જનરલ કેટેગરીના એક પણ વ્યક્તિને સમાવેશ કરવામાં આવશે નહીં. આનાથી ન્યાય પ્રક્રિયા એક પક્ષીય બની રહેશે. વિરોધ કરનારાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું જાતિના આધારે કોઈને પણ ગુનેગાર અને કોઈને પણ નિર્દોષ માની લેવાય ભારતના બંધારણનો
આર્ટિકલ 14 નો ઉલ્લંઘન નથી? છેલ્લે એટલું જ કહીશ કે રોહિત વેમુલા કે પાયલ તડવી જેવી ઘટનાઓ ફરી ન બનવી જોઈએ. તે માટે કડક કાયદા જરૂરી છે. વર્ષો સુધી દલિત અને પછાત વિદ્યાર્થીઓએ જે અપમાન સહન કર્યું છે તેનો અંત આવવો જ જોઈએ. હવે સરકાર અને યુજીસી સામે હવે મોટો પડકાર એ છે કે આ નવા નિયમો વંચિતો માટે ઢાલ તો બને, પણ કોઈ નિર્દોષ વિદ્યાર્થી માટે તે હથિયાર બનીને તેનો ભોગ ન લે. શું સરકાર વિરોધ બાદ આ નિયમોમાં સંતુલન લાવશે કે પછી કેમ્પસ હવે જાતિ જ્ઞાતિનું નવું કુરુક્ષેત્ર બની રહેશે? હવે એ તો આવનારો સમય જ બતાવશે. આ મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.